નમસ્કાર મિત્રો, સિંહ રાશિફળ ફેબ્રુઆરી 2025ની સચોટ ભવિષ્યવાણી. સિંહ રાશિમાં પાંચમી રાશિ છે. મિત્રો, જ્યોતિષ શાસ્ત્રમાં જણાવાયું છે કે સિંહ રાશિ સૂર્યની નીચે છે, કારણ કે તે સૂર્યદેવની નિશાની છે. સિંહ રાશિને અગ્નિ તત્વ માનવામાં આવે છે, જેનું પ્રતીક જંગલનો રાજા સિંહ છે. જ્યોતિષ શાસ્ત્રમાં તેને સ્થિર સ્વભાવનો પણ માનવામાં આવે છે. ગ્રહોનો રાજા આ રાશિનો સ્વામી છે. મિત્રો, તેથી આ બાબતો તેમના સ્વભાવમાં પણ પ્રતિબિંબિત થાય છે. તેઓ હિંમતવાન અને ઉત્સાહી છે. તેઓ ભીડમાં આગળ રહેવાનું પસંદ કરે છે. તેઓ નેતૃત્વ કરવાનું પણ પસંદ કરે છે. મિત્રો, સિંહ રાશિના લોકો જ્યાં પણ હોય તેઓ પોતાની ઓળખ બનાવવામાં સમય બગાડતા નથી. તો મિત્રો, તેઓ મુસાફરી કરવાનું પસંદ કરે છે. મિત્રો, ખાસ કરીને પર્વતોમાં તેમના વ્યક્તિત્વનો એક ગુણ એ પણ હોય છે કે તેઓ મિત્ર પણ બનાવે છે. તેઓ ખૂબ જ જવાબદાર ભૂમિકાઓ પણ ભજવે છે અને જરૂરિયાતમંદોને ઉદારતાથી મદદ કરવા માટે પણ તૈયાર હોય છે. તેઓ ખૂબ જ ઝડપથી ગુસ્સે થઈ જાય છે. તેમનો ગુસ્સો દૂધ ઉકળવા જેવો હોય છે. આ રાશિના લોકો તેમના પરિવાર પ્રત્યે ખૂબ જ જવાબદાર હોય છે. મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સિંહ રાશિનો સ્વામી સૂર્યદેવ છે. સિંહ રાશિના લોકોએ ભગવાન વિષ્ણુ અને હનુમાનજી મહારાજની પૂજા અવશ્યપણે કરવી જોઈએ. મિત્રો, મારી આપ સૌને એક વિનંતી છે કે વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છતા હો કે ભગવાન હનુમાનના આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલ જપ્પુ એન્ટરટેનમેન્ટને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય બજરંગબલી મિત્રો અવશ્ય લખી દેજો. મિત્રો, સિંહ રાશિના જાતકો માટે ફેબ્રુઆરી મહિનાની 10 મોટી ભવિષ્યવાણીઓ વિશે જાણીએ તો નંબર 1, ફેબ્રુઆરી 2025ને સિંહ રાશિના જાતકો માટે કારકિર્દીમાં ઉન્નતિનો સમય છે. તમારી નેતૃત્વ કુશળતા અને સર્જનાત્મકતા વિચારસરણીને માન્યતા પણ મળી શકે છે. તમારી મહેનત અને પ્રતિભાને વરિષ્ઠ અધિકારીઓ દ્વારા પ્રસન્નતા પણ કરવામાં આવશે. જો તમે લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહ્યા છો તો આ મહિનો તમારા માટે ખૂબ જ સારા શુભ સંકેતો લાવી શકે છે. આ સમયે નવી જવાબદારીઓ લેવા માટે તમારી ક્ષમતાઓ સાબિત કરવા માટે અનુકૂળ છે. જો તમે તમારો પોતાનો વ્યવસાયને શરૂ કરવા માટેનું વિચારી રહ્યા છો તો આ મહિને તેનું આયોજન ફાયદાકારક રહેશે. ત્યારબાદ નંબર 2, ફેબ્રુઆરી 2025માં રોજ સિંહ રાશિના જાતકો માટે નાણાકીય પરિસ્થિતિ સકારાત્મક અને સ્થિર રહેશે. આ સમયગાળા દરમિયાન તમારા માટે કેટલાક મોટા નાણાકીય નિર્ણયો લેવાના સંકેતો પણ છે. મિત્રો, આ મહિને આવકના નવા સ્ત્રોતો પણ ખુલી શકે છે. આ મહિને જૂના રોકાણો સારું પડતર આપી શકે છે અને નવા રોકાણો માટે પણ સમય અનુકૂળ છે. ત્યારબાદ નંબર 3, ફેબ્રુઆરી 2025ના રોજ સિંહ રાશિના લોકો માટે પ્રેમ અને સંબંધો માટેનો સમય ભાવનાત્મક રીતે સમૃદ્ધ અને રોમેન્ટિક રહેશે. મિત્રો, આ મહિનો પ્રેમ અને સંબંધોમાં સકારાત્મક પરિણામો લાવી શકે છે. જો તેમના જીવનમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ જો કરી રહ્યા છે તો તેમના માટે આ મહિનો ખૂબ જ શુભ સંકેતો લાવે છે. તમે કોઈ ખાસ વ્યક્તિને મળી શકો છો અને આ સંબંધ લાંબા ગાળાનો પણ રહી શકે છે. જેઓ પહેલાથી જ સંબંધમાં છે તેમના માટે આ પ્રેમ અને પરસ્પર વિશ્વાસને ગાઢ બનાવવાનો સમય છે. તેમજ વધુ સમજણ વચ્ચે તમને તમારા જીવન સાથે સાથે યાદગાર ક્ષણો વિતાવવાની તકો પણ મળશે. જે લોકો લગ્ન કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ સમય અનુકૂળ છે. પરિવારની મંજૂરી મળવાના સંકેતો છે. તેમજ મિત્રો, ફેબ્રુઆરીના બીજા અને ચોથા અઠવાડિયામાં
રોમેન્ટિક ક્ષણોનો અનુભવ કરવાની વધુ તકો પણ મળશે. નંબર 4, ફેબ્રુઆરી 2025માં સિંહ રાશિના લોકો માટે સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે, પરંતુ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ રહેશે. આ મહિનો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે પણ ઘણી અસર કરશે. તમારી ઉર્જા અને ઉત્સાહનું સ્તર ઊંચું રહેશે. તેમજ મિત્રો, સકારાત્મક માનસિકતા તમારા સ્વાસ્થ્યને મજબૂત પણ બનાવશે. હવામાન પરિવર્તનને કારણે તમે હળવી શરદી અથવા એલર્જીથી પણ પીડાઈ શકો છો. તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે પૌષ્ટિક ખોરાક લો અને તણાવ અને કામના દબાણનું યોગ્ય ધ્યાન રાખો. તમને તેનાથી સકારાત્મક પરિણામો પણ મળશે. નંબર 5, ફેબ્રુઆરી 2025માં સિંહ રાશિના જાતકો માટે શિક્ષણ અને અભ્યાસમાં પ્રગતિના સંકેતો પણ છે. મિત્રો, આ મહિનો સખત મહેનત અને સફળતા મેળવવા માટેનો છે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસ પર સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરવાનો આ સમય છે. મિત્રો, તમારી એકાગ્રતા અને શિસ્ત સારા પરિણામો આપશે. આ મહિનો ઉચ્ચ શિક્ષણ મેળવવા માટેના વિદ્યાર્થી માટે ફાયદાકારક રહેશે. વિદેશમાં અભ્યાસ કરવાનું વિચારી રહેલા વિદ્યાર્થીઓને પણ સારી તકો હવે મળવાની જઈ રહી છે. ત્યારબાદ મિત્રો, જો નંબર 6 વિશે વાત કરીએ તો ફેબ્રુઆરી 2025માં સિંહ રાશિના જાતકો માટે પારિવારિક જીવન સુખી અને સંતુલિત રહેવાના સંકેતો છે. આ મહિને તમે તમારા પરિવાર સાથે સમય વિતાવીને તમારા સંબંધોને મજબૂત બનાવશો. શાંતિપૂર્ણ અને સુખદ રહેશે. તેમજ કૌટુંબિક કાર્યક્રમ અને કાર્યમાં પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર સમજણ અને સહયોગ પણ વધશે. તેમજ મિત્રો, પરિવાર સાથે યાદગાર ક્ષણો શેર કરવાનો પણ આ સમય છે. તમે બાળકોના અભ્યાસક્રમ અથવા તો કારકિર્દી સંબંધિત સારા સમાચારો સાંભળી શકો છો. તેમની સાથે તમારો સમય વિતાવવાથી કૌટુંબિક સંબંધો મજબૂત છે. મિત્રો, જો મિલકત, અહેવાલ, જમીન સંબંધિત કોઈ કૌટુંબિક મામલો ચાલી રહ્યો હોય તો આ મહિને તેના ઉકેલના સંકેતો પણ છે. ત્યારબાદ નંબર 7 વિશે જો આપણે વાત કરીએ તો ફેબ્રુઆરી 2025ના રોજ સિંહ રાશિના જાતકો માટે મુસાફરીની શક્યતાઓ સકારાત્મક અને ફાયદાકારક છે. આ મહિનો કામ અને અંગત જીવન બંને માટે મુસાફરીની નવી તકો લાવશે. સંબંધિત બાબતો તમારે મુસાફરી કરવી પડી શકે છે. વ્યવસાયિક લોકોને નવા ગ્રાહકો અથવા ભાગીદારોને મળવાની તક મળી શકે છે. ધાર્મિક સ્થળની યાત્રા હાથમાં પરિવારના સભ્યો સાથે રજાઓની યાત્રાની સંભાવનાઓ પણ છે. આ યાત્રા સંબંધોમાં નવી ઉર્જા અને ખુશીઓ લાવશે. મિત્રો, વિદેશ યાત્રાની શક્યતા છે. ખાસ કરીને જો શિક્ષણ અથવા વ્યવસાય માટે વિદેશ જવાનું જો તમે વિચારી રહ્યા છો તો તેમના માટે આ સમય સારો રહેશે. ત્યારબાદ નંબર 8, ફેબ્રુઆરી 2025માં સિંહ રાશિના જાતકો માટે નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે ખૂબ જ અનુકૂળ સમય છે. મિત્રો, આ મહિને તમારી સર્જનાત્મકતા અને નેતૃત્વ કુશળતાને કારણે તમે નવા પ્રોજેક્ટ સફળતાપૂર્વક આગળ લઈ જઈ શકો છો. ફેબ્રુઆરી મહિનો મોટા નિર્ણયો લેવા અને નવી શરૂઆત કરવા માટે પણ માનવામાં આવે છે. ત્યારબાદ મિત્રો, આપણે જો નંબર 9 વિશે વાત કરીએ તો ફેબ્રુઆરી 2025ના રોજ સિંહ રાશિના લોકોને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થવાના મજબૂત સંકેતો છે. તમારું વ્યક્તિત્વ, નિર્ણય લેવાની ક્ષમતા અને નેતૃત્વ કૌશલ્ય સમાજમાં તમારી છબીને વધુ મજબૂત બનાવશે. તમારા કાર્ય અને યોગદાન માટે સમાજમાં તમારી પ્રશંસા થશે. લોકો તમારા સૂચનો અને વિચારોને પણ મહત્વ આપશે. તમે પ્રભાવશાળી લોકો સાથે સંપર્કોને સ્થાપિત કરશો જે ભવિષ્યમાં તમારા માટે ઉપયોગી સાબિત થશે. મિત્રો, સામાજિક અને વ્યવસાયિક નેટવર્કિંગ તમારા માટે ફાયદાકારક હવે રહી શકે છે. અને જો તમે કોઈ પણ સામાજિક સેવા અથવા ચેરિટી કાર્યમાં તમે સામેલ થશો તો તે તમારા પ્રતિષ્ઠામાં પણ હવે વધારો કરશે.
મિત્રો નંબર 10 અને છેલ્લી ભવિષ્યવાણી વિશે ફેબ્રુઆરી 2025ના રોજ સિંહ રાશિ માટે આધ્યાત્મિકતાનું ક્ષેત્ર વધશે. આ પ્રગતિ અને આંતરિક વિકાસ માટે ખાસ કરીને અનુકૂળ રહેશે. તમારી યાત્રા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રેરિત કરી શકે છે. તમને આત્મનિરીક્ષણ અને ઊંડી સમજણ તરફ પણ દોરી જશે. તમે ધ્યાન યોગ અથવા અન્ય આધ્યાત્મિક પ્રથાઓ દ્વારા તમારા અવકાશ તરફ આગળ વધી શકો છો. ફેબ્રુઆરીના મધ્યમાં સૂર્ય અને અન્ય ગ્રહોનું સંયોજન તમને તમારે આંતરિક શક્તિ અને આત્મવિશ્વાસનો અહેસાસ પણ હવે મિત્રો કરાવી શકે છે, જે તમને આધ્યાત્મિક પ્રગતિ કરવા માટેની પ્રેરણા આપી શકે છે. તો મિત્રો, આજના વિડીયોની માહિતી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય હનુમાન દાદા અવશ્ય લખી દેજો, જેથી કરીને આપ સૌના પરિવાર પર હનુમાન દાદાની કૃપા હંમેશા માટે બની રહે. મિત્રો, આ વિડીયોને અંત સુધી નિહાળવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, ફરી મળીશું એક આવા જ અવનવી માહિતી અને આવા જ અવનવા વિડીયો સાથે. ખૂબ ખૂબ આભાર.